નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં સરાસરી એટલે કે અંકગણિતીય સરાસરી અને વિસ્તાર વિશે આપણે જોયું હતું. તો આપણે અંકગણિતીય સરાસરીને સામાન્ય રીતે આપણે સરાસરી તરીકે જ ઓળખવામાં આવે છે અને અંકગણિતીય સરાસરીનું બીજું નામ આપણે તમને કહ્યું હતું જે હતું મધ્ય. બરાબર. તો આપણે સરાસરી વિશે ખ્યાલ છે કે સરાસરી એટલે કે બધા અવલોકનનો સરવાળો ને કુલ અવલોકનની સંખ્યા વડે ભાગવામાં આવે તો જે જવાબ મળે છે તેને શું કહેવાય? સરાસરી કહેવાય. બરાબર. પછી આપણે લેક્ચરમાં જોયું હતું કે વિસ્તાર વિશે. બરાબર. તો વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર એટલે કે મહત્તમ અવલોકનમાંથી ન્યૂનતમ અવલોકન બાદ કરવામાં આવે અને પછી જે આપણને જવાબ મળે છે તેને વિસ્તાર કહેવામાં આવે છે. બરાબર. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.1ના દાખલા વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 1 છે એ તમારા ક્લાસમાં જે વર્ગમાં જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓની ઊંચાઈને આધારે તેની સરાસરી શોધવાની છે. જે તમે અહીંયા વર્ગમાં હાજર થશો ત્યારે આપણે એ દાખલો કરશું. બરાબર. તો આજે આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ. તો કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ ગુણને આધારે નીચેની બાબતો શોધો. તો આ બધા છે ને મૂલ્યાંકનના ગુણ આપ્યા છે. તો એ ગુણને આધારે આપણે સૌથી વધુ ગુણ કેટલા છે, સૌથી ઓછા ગુણ કેટલા છે અને માહિતીનો વિસ્તાર શોધો અને સરાસરી શોધો. તો આ માહિતીના આધારે આપણે આટલું કરવાનું છે. બરાબર. તો ચાલો આપણે સૌથી પહેલાં માહિતીનો વિસ્તાર શોધીશું. માહિતીનો સૌથી વધુ ગુણ કોને છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર. તો કે સૌથી વધુ ગુણ તો સૌથી વધુ ગુણ કેટલા છે આનામાંથી તમે જોઈ શકો છો. આનામાંથી સૌથી વધુ ગુણ કેટલા છે? તો કે 5. તો 5 નથી, 6 પણ નથી, 7 પણ નથી, પછી 2 પણ નથી, 6 પણ નથી. સૌથી વધુ ગુણ કેટલા તમને દેખાય છે? તો સૌથી વધુ ગુણ છે ને અહીંયા 9 આપેલા છે. બરાબર. તો આપણે સૌથી વધુ ગુણ કેટલા આવે? તો સૌથી વધુ ગુણ 9 આપેલા છે. બરાબર. 9 આપેલા છે. આપેલું આપણું થઈ ગયું. બરાબર. આ માહિતી છે તમારે કોષ્ટકમાં દર્શાવવાની છે એટલે હું અહીંયા કોષ્ટકમાં નથી દર્શાવતો પણ આપણે એમને છે ને આપણે દાખલો ગણીએ છીએ. બરાબર. પછી શું આપેલું છે? સૌથી ઓછા ગુણ કેટલા છે? ચાલો આપણે સૌથી ઓછા ગુણ મેળવીએ. સૌથી ઓછા ગુણ તમે જોઈ શકો છો કે સૌથી ઓછા ગુણ અહીંયા 1 આપેલું છે. બરાબર. 1 એટલે કે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે સૌથી ઓછા ગુણ 1 આપેલ છે. 1 આપેલ છે. બરાબર. તો આ હતું સૌથી વધુ ગુણ અને સૌથી ઓછું ગુણ. હવે શું કીધું છે? આપણે માહિતીનો વિસ્તાર શોધવાનો છે. બરાબર. તો માહિતીનો વિસ્તાર બરાબર આપણે જોઈએ તો વિસ્તારનું થશે તમને સૂત્ર ખબર છે. બરાબર. તો કે મહત્તમ અવલોકન એટલે કે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન. ન્યૂનતમ અથવા લઘુત્તમ લખી નાખો અહીંયા. લઘુત્તમ અવલોકન. તો આમાં સૌથી મહત્તમ અવલોકન કેટલા છે? તો આપણે જોયું કે સૌથી મહત્તમ ગુણ કેટલા છે? તો સૌથી મહત્તમ ગુણ આપેલા છે 9 આપેલા છે અને સૌથી ન્યૂનતમ એટલે લઘુત્તમ કેટલા ગુણ આપેલા છે? તો કે સૌથી લઘુત્તમ ગુણ 1 આપેલું છે જે આપણે આગળ શોધ્યું છે. આ 9માંથી 1 જે એટલે કેટલા વધે? તો કે 8 વધે. તો માહિતીનો વિસ્તાર આપણે કેટલો મળશે? તો કે આપણે માહિતીનો વિસ્તાર બરાબર આપણને 8 મળે. બરાબર. તો આપણે લખી નાખવાનું કે માહિતીનો વિસ્તાર 8 મળે. તેનો વિસ્તાર 8 મળે. બરાબર. પછી હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે સરાસરી શોધવાની છે. બરાબર. સરાસરીનું તો સરાસરીનું સૂત્ર શું છે? તો કે સરાસરીનું સૂત્ર બરાબર બધા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. બરાબર. તો અહીંયા આપણે બધા અવલોકનો સરળ આપણે અહીંયા ડાયરેક્ટ કરી નાખીએ. બરાબર. ડાયરેક્ટ કરી નાખીએ એટલે સહેલું રહેશે. આપણે તો કે 6 ને 4 કેટલા થાય? તો 6 ને 4 10, 10 ને 7 17, 17 ને 5 22, 22 ને 3 25,
25 ને 5 30, 30 ને 4 34, 34 ને 5 39, 39 ને 2 41, 41 ને 6 47, 47 ને 2 49, 49 ને 5 54 ને 54 ને 1 55, 55 ને 9 64, 64 ને 6 70, 70 ને 9 69, 69 ને 77, 77 ને 7 કેટલા થાય તો કે 77 ના 84, 84 ને 6 તો 90. તો આ અવલોકનનો સરવાળો કેટલો મળશે આપણને તો અવલોકનનો સરવાળો આપણને 90 મળશે. બરાબર. હવે કુલ અવલોકન કેટલા આપેલા જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 એટલે કે કુલ અવલોકન આપણી પાસે 20 આપેલા છે. બરાબર. એટલે શું કરશું તો કે 20 ભાગ્યા કરશું તો મીંડું ઉડી ગયું તો શું વધશે તો કે 9/2 બરાબર 4.5. તો બધા અવલોકનની સરાસરી આપણે કેટલી મળેલી તો કે 4.5. બરાબર. તો અહીંયા બીજો દાખલો પૂરો થાય છે. જો તમારે દાખલો લખવો હોય તો તમે વિડીયો પોઝ કરીને તમે દાખલો લખી શકો છો. બરાબર. હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. તો ત્રીજો દાખલો શું કહે છે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. જો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. બરાબર. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ આવે તો કે પૂર્ણ સંખ્યાઓ પ્રથમ 5 પૂર્ણ સંખ્યા આપણે પહેલે ખબર હોવી જોઈએ તો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. બરાબર. પૂર્ણ સંખ્યાઓ જોઈએ આપણે. તો પૂર્ણ સંખ્યાઓ તમને ખબર છે કે પૂર્ણ સંખ્યાઓ 0 થી લઈને અનંત સુધી સંખ્યા આવેલી હોય તો કે પ્રથમ પૂર્ણ સંખ્યાઓ તો કે 0 1 2 3 અને 4 આવે. બરાબર. બરાબર ને. પ્રથમ પૂર્ણ સંખ્યાઓ કેટલી આવે તો કે 0 1 2 3 4 આવે. બરાબર. પણ 0 ને આપણે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે અને 0 ને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે જ આપણે લેવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવ્યો તો કે પ્રથમ પૂર્ણાંક સંખ્યામાં છે ને આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં છે ને માત્ર ને માત્ર એટલો કંઈ તફાવત છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 આવે છે અને પૂર્ણ સંખ્યાઓમાં આપણે 0 થી શરૂઆત કરીએ છીએ. બરાબર. એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો જે નવો સમૂહ બને છે એને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે પૂર્ણ સંખ્યાની સરાસરી શોધવાની છે. તો સરાસરીનું સૂત્ર શું આપેલું છે તો કે સરાસરી બરાબર બધા અવલોકનનો સરવાળો બધા અવલોકનનો સરવાળો નીચે છેદમાં કુલ અવલોકનો. કુલ અવલોકનો. બરાબર. તો જોઈએ આપણે બધા અવલોકનો સરવાળો કરીને શું મળશે 0 +1 +2 +3 +4 કુલ અવલોકન કેટલા થયા તો કુલ 1 2 3 4 ને 5 થયા. હવે આનો પર સરવાળો કરીને શું મળશે તો કે 1 ને 2 3 3 ને 3 6 ને 4 10 એટલે કે 10/5 અને જવાબ શું આવશે તો કે 2 આવશે. 10 ભાગ્યા 5 કરશો એટલે આપણે જવાબ આવશે 2. તો પ્રથમ 5 પૂર્ણાંક સંખ્યાઓની સરાસરી આપણે કેટલી મળી તો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી સરી 2 મળે. બરાબર. તો આપણે દાખલા નંબર 3 અહીંયા પૂરો થાય છે. જો તમારો દાખલો લખવો હોય તો તમે વિડીયો પોઝ કરીને તમે દાખલો લખી શકો છો. બરાબર. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો આગળનો દાખલો શું કહે છે કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા. એટલે એક ક્રિકેટે 8 દાવ લીધી. 8 દાવ દરમિયાન તેને આ રન બનાવ્યા. તો આપણે છે ને એની સરાસરી શોધવાની છે. બરાબર. તો આપણે સરાસરી સૂત્ર તમને ખબર છે. હવે છે ને મિત્રો હું સરાસરીનું સૂત્ર લખતો નથી. બરાબર. ડાયરેક્ટ સરાસરીનો છે સરવાળો જ કરશું આપણે. બરાબર. તો સરાસરી એટલે કે બધા અવલોકનનો સરવાળો. તો અવલોકન કેટલા આપેલા છે તો આપણે જોઈએ અહીંયા તો કે 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 અને 100 આટલા ક્રિકેટરે 8 દાવમાં રન બનાવ્યા અને કુલ દાવ કેટલા છે 8 છે. એટલે કે કુલ અવલોકનની સંખ્યા કેટલી છે 8 છે.
હા આનો આપણે સરવાળો કરીએ બરાબર. તો સરવાળો આપણે અહીંયા કરીએ તો જો પેલે 100 થી લઈએ આપણે બરાબર. 103 આંકડાનો સંખ્યા છે એટલા માટે. પછી 58 આપેલા છે, પછી 76, 40, 35, 46, 45 ને આ શૂન્ય એટલે કાંઈ નહીં બરાબર. 1 2 3 4 5 6 7 ને 8 1 2 4 6 ને 8 થઈ જાય ને આપણે જોઈ લેવાનું બરાબર. તો 8 ને 6 કેટલા થાય તો કે 8 ને 6 14, 14 ને 5 19, 19 ને 6 1 25, 25 ને 5 30 નો 0 વધી જાય 3, 3 3 ને 5 8, 8 ને 7 15, 15 ને 4 19, 19 ને 3 22, 22 ને 4 26, 26 ને 4 30, 30 નો 0 વધી જાય 3, 3 ને 1 4. તો જો આપણે કુલ સરાસરી કેટલી આવી તો કુલ સરાસરી આપણને આવી 40. 40 ભાગ્યા 8, 40 ભાગ્યા તમે 8 કરશો તો જવાબ શું આવશે 8 50 ને 40 એટલે સરાસરી કેટલી મળશે. એટલે કે આમ કરી શકાય આપણે કે ક્રિકેટરે 8 દાવમાં 50 રનની સરાસરી મેળવી. 50 રન અથવા સ્કોર બરાબર રનની સરાસરી મેળવી બરાબર. તો આ દાખલા નંબર 4 પણ અહીંયા પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ બરાબર. જો તમારે દાખલો લખવો હોય તો તમે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. પણ મિત્રો તમે એક ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા મેં સરાસરીમાં ડાયરેક્ટ સૂત્ર મૂક્યું નથી, ડાયરેક્ટ એમ ગણ્યું છે. પણ તમે જ્યારે દાખલો ગણો ત્યારે તમે સૂત્ર મૂકજો બરાબર. તો હવે દાખલા નંબર 5 જોઈએ બરાબર. તો દાખલા નંબર 5માં કોષ્ટક દર્શાવવામાં આવે છે કે નીચે દર્શાવેલ કોષ્ટકમાં ખેલાડીના અંક દર્શાવે છે. એટલે ખેલાડી છે ને એના અંક કોષ્ટકમાં દર્શાવે છે. આ બાજુ ABC 3 ખેલાડી છે અને આ બધી 4 રમત રમવાની છે બરાબર. તો રમત એમાં એ 14 ગુણ મેળવ્યા, બી એ 0 મેળવ્યા અને સી એ 8 ગુણ મેળવ્યા. એ રીતે આ કોષ્ટકની માહિતી આપણથી આપણે અમુક બાબત શોધવાની છે. તો આપણે અમુક બાબત જોઈએ. તો એ કોષ્ટક આપેલું છે. તો કોષ્ટકમાં પહેલું આપણને આપેલું છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો બરાબર. તો પહેલો આપણે પ્રશ્ન એમ પૂછ્યું છે કે દરેક રમતમાં ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી અંકની સરાસરી બરાબર. એ આપણે પેલું શોધવાનું છે. પેલો પ્રશ્ન આપણે એમ કર્યો છે સરાસરી શોધો બરાબર. તો સરાસરી એ વડે કેટલી રમત રમાણી એના આવશે જોઈએ. તો સરાસરી બરાબર સૂત્ર શું આવશે તો કે બધા અવલોકનનો સરવાળો. એટલે કે એ કેટલી રમત રમી તો 4 રમત રમી, એના અવલોકન કેટલા છે તો 14, 16, 10, 10. હું અહીંયા સૂત્ર નથી મૂકતો પણ તમે જ્યાં દાખલો ગણો ત્યાં તમારે સૂત્ર મૂકવાનું. તો કુલ બધા અવલોકન એટલે કયા અવલોકન છે તો કે 14 છે, પછી 16 છે, પછી 10 છે અને પછી 10 છે. આમ કુલ કેટલા અવલોકન થયા તો કુલ 1 અવલોકન 2 3 ને 4 અવલોકન થયા. તો કુલ કેટલા આવશે 4 ભાગ્યા આવશે. આનો આપણે સરવાળો કરીને શું મળશે તો કે તમે જોશો અહીંયા તો કે 14 ને 6 એટલે આપણે 14 ને 16 તો 30 થશે, 30 ને 40 ને 50 થશે એટલે 50 છેદમાં 4 આવ્યું. તો આનો આપણે ભાગાકાર કરશું તો શું જવાબ આવશે તો કે 12.5. આ શું થયું તો કે આ એ વડે મેળવેલ અંકની સરાસરી. આમ આપણે લખવાનું આમ એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર. એ વડે મેળવેલ અંકની સરાસરી 12.5 આવે બરાબર મિત્રો. તો આ એ વડે હતું. પછી બીજો પ્રશ્ન પૂછવામાં એમ આવે છે કે દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો બરાબર. એમ પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી આપણે તેની સરાસરી શોધવાની છે. તો આપણે અંક બી માટે તેની સરાસરી જોઈએ ને તો અંક બી માટે સરાસરી તો કે કુલ અવલોકનનો સરવાળો. તો કુલ કેટલા અવલોકન છે તો અંક બી માટે કુલ અવલોકનનો 0, 8, 6 ને 4 છે બરાબર. કે 0, 8, 6 ને 4 છે.
આપણે સી માટે કીધું છે કે આપણે સી માટે કીધું છે, અહીંયા બી માટે નહીં કીધું, આપણે અહીંયા સી માટે કીધું છે. એટલે કે સી માટે એમ કીધું છે કે સી માટે દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ગુણશો. શા માટે એ આપણે જોવાનું છે, બરાબર. તો કે કુલ આપણે છે ને સીને છે 3 વડે ભાગશું, કારણ કે તમે જોઈ શકો છો કે રમત 3 છે ને રમી નથી, તો આપણે જેની સરાસરી શેની શોધવાની હોય કે જેની રમત રમી હોય એની સરાસરી આપણે શોધવાની હોય, બરાબર. તો આપણે સીને છે ને કુલ 3 વડે આપણે ભાગશું, બરાબર. તો કે કુલ કેટલા 3 સીને રમતમાં કેટલા ગુણ મેળવ્યા છે, અંક મેળવ્યા તેને આપણે જોઈએ તો 8, પછી બીજી રમતમાં 3 અંક મેળવ્યા, ત્રીજી રમત એને રમી નથી એટલે કે આવશે નહીં, અને ચોથી રમતમાં 13. આમ એને 8 ભાગ્યા 11 8 પ્લસ 11 પ્લસ 13 ભાગ્યા 3 આવશે, કેમ કે એને 3 રમત રમી છે. એને જો તમે જોશો ને તો કે રમત 3 એને રમી જ નથી, તો તમે જો એને રમત 3 રમી જ ન હોય તો તેનો સરાસરીમાં આપણે ઉકેલ કરી શકાય નહીં, બરાબર. તો આનો આપણે સરવાળો કરીએ તો 8 ને 11 કેટલા થાય, તો કે 8 ને 11 19 થાય, 19 ને 13 32 થાય, એટલે કે 32 ભાગ્યા 3. આ આપણે જોઈએ 32 ભાગ્યા 3 કરશું એટલે જવાબ શું આવશે, તો કે 32 ભાગ્યા 3, 3 એકુ 3 0 પછી 2 ભાગ નયેલો એટલે 0, 3 6 18 એ 2 આવશે, બરાબર 0. એટલે શું આવ્યું જવાબ 1.6. આમ આપણે કહી શકાય કે સી માટે સરાસરી 1.6 આવે, બરાબર. હજી આપણે એક પ્રશ્ન પૂછેલો છે, એક કે બે પ્રશ્નો કે બી 4 રમત રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધાય, તો કે જો બી એ 4 રમત રમી છે, જો એમ કીધું છે બી એ 4 રમત રમી છે, બરાબર. તો મિત્રો આ છે ને ચેકી નાખું છું, જો તમે અહીંયા સુધી તમે લખી લેજો, બરાબર. એટલે પછી આગળ દાખલા વાંધો ના આવે. તમે આ જોજો એ છે ને 12.5 રન બનાવ્યા, બરાબર. એ 12.5 રન બનાવ્યા સરેરાશ, અને સી એ 1.6 સરેરાશ રન બનાવ્યા, બરાબર. તો આપણે બી માટે શોધવાનું છે, બી માટે સરાસરી, એટલે કે બી માટે સરાસરી તો કે સરાસરી બરાબર બધા અવલોકનનો સરવાળો. તો બીના અવલોકન કેટલા છે, તો કે 0 છે, 8 છે, +4 છે અને +3 છે, અને કુલ કેટલી રમત રમી, એને 4 રમત રમી. હવે તમે મગજનો પ્રશ્ન થતો હશે સર કે આમાં આપણે 3 લીધા, અમે કેમ 4 લીધા, પણ આમાં જો બી એ છે ને રમત એક રમી છે, રમી એવું નથી પણ રમત રમી છે, પણ એને 0 ગુણ 0 અંક આવ્યા છે, બરાબર. એટલા માટે બી એના ગુણ સરાસરીમાં ઉલ્લેખ થશે. તો આનો આપણે સરવાળો કરીએ તો 8 ને 4 12 ને 12 ને 3 15, 15 છેદમાં 4 કરશું આપણને તો કે શું મળશે, તો આપણે ભાગાકાર જોઈ લઈએ આપણે 4 15 ભાગ્યા 4, 4 તેરી તો કે 12 3 0, એ આપણે 0 લઈ લઈશું, 4 સત્તા 28, શું વધશે 2 વધશે 0, એટલે આપણે જવાબ શું આવ્યું 3.7. આમ શું થયું, આમ બીની સરાસરી કેટલી આવી, બી માટે સરાસરી 3.7 મળે, બરાબર. આ બી માટે થયું, બરાબર. પછી હજી એક પ્રશ્ન પૂછ્યો છે કે આ બધામાંથી દેખાવ કોનો સારો રહ્યો, તો આપણે 3 આપણી સરાસરી શોધી, તેના પર આપણે કહી શકાય કે દેખાવ એનો સારો રહ્યો, કારણ કે દેખાવ એમાં 12.5 સરેરાશ હતી, જ્યારે સીમાં 1.6 કે 7 જેવી સમથિંગ હતી, અને બી માટે 3.7 હતી, બરાબર. તો આપણે આના પરથી કહી શકાય કે દેખાવ એનો સૌથી સારો રહ્યો, બરાબર મિત્રો. તો આપણે આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ, અને દાખલા નંબર 5, 6 છે, દાખલા નંબર 6 એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે આપણે બીજા લેક્ચરમાં દાખલા નંબર 7 થી શરૂઆત કરશું. જય હિન્દ, અસ્તુ.